નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર। તો આપણે દરરોજ જે સોમવારથી શુક્રવાર દરમિયાન આપણે ભાગ્ય લાભ નામનો જે કાર્યક્રમ જે છે એમાં આપણે મળતા હોય છે, જે 3:30 થી 4:30 દરમિયાન ચાલતો હોય છે। તો આ ભાગરૂપે આપણે આજે મળ્યા છીએ, જ્યાં દરરોજ આપણને આ કાર્યક્રમમાં જે સોમવારથી શુક્રવાર દરમિયાન આપણને જે આપણા આ કાર્યક્રમના જે નિષ્ણાંત જે છે એવા દક્ષેશ કુમાર શાસ્ત્રીજી આપણને માર્ગદર્શન આપતા હોય છે। ત્યારે આજે ફરીવાર દક્ષેશ કુમાર શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે। સ્વાગત છે દક્ષેશ કુમાર શાસ્ત્રીજી આપનું પ્રોગ્રામમાં। જી, હર હર મહાદેવ। મહાદેવ। તો દર્શક મિત્રો, દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળીએ છીએ, જેમાં તમારા અસંખ્ય જે કોલ આવતા હોય છે અને અહીંથી તમને માર્ગદર્શન આપવામાં આવતું હોય છે। તો આ સાથે જ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો, તો સંપર્ક તૂટી ગયો છે। જી દર્શક મિત્રો, તો ટીવી સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે આ નંબર ડાયલ કરી અત્યારે જ તમારી જે કોઈ પણ સમસ્યા હોય એનું સમાધાન જે નક્ષત્ર પ્રમાણે, જ્યોતિષી પ્રમાણે તમે કરી શકો છો, જેનું માર્ગદર્શન જે છે દક્ષેશ કુમાર શાસ્ત્રીજી આપણને આપશે। ત્યારે જે શાસ્ત્રીજી આપણે કહેવામાં આવે કે આવતીકાલે જે ભરણી નક્ષત્ર છે, મંગળવાર છે, ત્યારે પ્રદોષનું જે વ્રત જે છે એ પણ સાંભળ્યું છે। ત્યારે શું હોય છે પ્રદોષનું વ્રત, ક્યારે કરવામાં આવે છે, શું મહત્વ રહેલું છે? જી, જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। જી જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો હેલો, તો સંપર્ક તૂટી ગયો છે। જી શાસ્ત્રીજી। જી, તમામ વિદ્યાના અધિપતિ ભગવાન મહાદેવજી, તેમના ચરણોમાં નમસ્કાર। આજે અશ્વિની નક્ષત્ર અને ચંદ્રવાર, આવતીકાલે મંગળવાર અને ભરણી નક્ષત્ર, અને સાથે સાથે તિથિ પ્રમાણે જોઈએ તો આવતીકાલે દ્વાદશી ઉપર ત્રયોદશી અને પ્રદોષનું વ્રત। એટલે એવું કે ભાઈ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ બંને પક્ષની અંદર બે પ્રદોષ આવે। પ્રદોષ પ્ર નામના જે પણ ઉપચાર છે અને તમામ પ્રકારના જે દોષમાંથી મુક્તિ આપે અને ધન સંપત્તિ અને સંતતિનું સુખ આપે, એનું નામ છે પ્રદોષ વ્રત। શાસ્ત્ર પ્રમાણે તો પ્રદોષનું બહુ જ વિશેષ મહત્વ છે। જે પ્રમાણે આપણે શિવરાત્રિના પર્વનો મહોત્સવ ઉજવીએ છીએ અને શિવરાત્રિના દિવસે એટલે દર 14 શિવરાત્રિનું વ્રત કરતા હોય છે, પરંતુ એ કૃષ્ણ પક્ષની 14 તિથિમાં હોય છે। અને મા મહિનાની અંદર જે કૃષ્ણ પક્ષની ચતુર્દશી આવે છે એટલે એને આપણે મહાશિવરાત્રિનો પર્વ માનીએ છીએ। જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો, હા જી, આપની જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ જી 23/10/2005। જી, જન્મ સમય? જન્મ સમય 7:30 આજુબાજુ। 7:30 સાંજે કે સવારે? જન્મ તારીખ 7:30 નો જે જન્મ સમય છે એ સવારે છે કે સાંજે છે? સવારે સવારે। જી, અને જન્મ સ્થળ કયું છે? જી, તમારા ટીવી નો અવાજ પેલા બંધ કરશો, જેથી અમે તમને સાંભળી શકીએ। જી જી, જન્મ સ્થળ કયું છે? એને આગળ ભણતરમાં જી જી જી, જન્મ સ્થળ જી, પેલા જન્મ સ્થળ જણાવશો, એમનું નામ જણાવશો, પેલા જન્મ સ્થળ જણાવશો? નામ કૃપાલ। કૃપાલ। હા, અને જન્મ સ્થળ કયું છે એમનું? બોટાદ પાસે તરગરા। તરતલા, બોટાદ। જી, પ્રશ્ન શું છે એમનો? જી, શું કીધું? શું પ્રશ્ન છે એમનો? આગળ ભણતરમાં એમાં કઈ લાઈન સારી છે? ભણતર માટે કઈ લાઈન સારી છે? જી જી શાસ્ત્રીજી। આગળ કયું સારું? અત્યારે શું અભ્યાસ કરી રહ્યા છે? અત્યારે 12 સાયન્સ પૂરું કર્યું। 12 સાયન્સ પૂરું થયું, રિઝલ્ટમાં શું આવ્યું છે? અત્યારે 12 સાયન્સ પૂરું કર્યું। પરિણામ શું આવ્યું? 12મા ધોરણમાં રિઝલ્ટનું શું પરિણામ આવ્યું? કેટલા ટકા આવ્યા છે? પરિણામ 57%। 57% આવ્યા છે। બરાબર છે। જો 57%। અત્યારે દીકરાને ગુરુની મહાદશા છે, જે આપણે તારીખ બતાવી તે પ્રમાણે, અને 13/4/2025 સુધી સૂર્યની। અચ્છા, હવે એમને એન્જિનિયરની ઈચ્છા ખરી કે નથી ઈચ્છા? બી ગ્રુપ લીધું, એ ગ્રુપ લીધું છે? એ ગ્રુપમાં ડોક્ટર ના બની શકાય ને બેન? અચ્છા, બી ગ્રુપ છે। જો હવે બી ગ્રુપ હોય ને તો 6થું સ્થાન એટલે હોસ્પિટલનું સ્થાન કહેવાય, અને 12મું સ્થાન છે ને એ પણ દર્દનું સ્થાન કહેવાય।
એટલે છઠ્ઠા અને 12મા સ્થાનનો સંબંધ ગુરુ સાથે સંબંધ છે અને બુધ ગ્રહ સાથે સંબંધ છે. અહીં ગાડી સૂર્ય છે ને નીચનો છે દીકરાની કુંડલીમાં, એટલે શુક્ર ધન સ્થાનમાં છે, એટલે કદાચ દાંતના ડોક્ટરી બની શકે. પરંતુ જો ડોક્ટરની લાઈન લેવી હોય તો કુંડલીનો ડિટેલમાં અભ્યાસ કરાવો, કેમ કે ગુરુ ગ્રહ અને શુક્ર ગ્રહ કેટલા પોઈન્ટ મેળવે છે. અહીં ગાડી વિદ્યાસ્થાનનો માલિક એટલે છઠ્ઠા સ્થાનનો હોસ્પિટલનો માલિક છે અને ગુરુ જે વિદ્યાસ્થાનનો માલિક છે એમની કુંડલીમાં શનિ છે. એટલે અહીં ગાડી સૂર્ય નીચનો છે, એટલે એક વખત કુંડલીનો અભ્યાસ કરાવીને પછી યોગ્ય નિર્ણય લેજો, સફળતા મળશે આપને. જી જી અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હલો હલો બોલો. જી, તમે ટીવીનો અવાજ પહેલા બંધ કરશો તો અમે સાંભળી શકીશું. એ સારું બોલો. જી, જન્મ તારીખ જણાવશો. 9/8/89. 9/8/89. જી, હા. જન્મ સમય સાંજે 4:40. સાંજે 4:40. 6:40. 6:40. જી, હા. જન્મ સ્થળ કયું છે? ગાંધીનગર. ગાંધીનગર. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો એમનો? રૂમીન. રૂમિલ. ઓકે. અને શું પ્રશ્ન છે એમનો? લગ્ન માટેનો. લગ્ન માટેનો. જી જી શાસ્ત્રીજી. જી 9/8/89 તારીખ બરાબર છે? હા. બહુ લાંબુ થઈ ગયું. કઈ જ્ઞાતિ છો? પટેલ. પટેલ. તો કેમ આટલું બધું લાંબુ થઈ ગયું? અહીં ગાડી પતિ પત્નીના સ્થાનનો માલિક સૂર્ય છે સાહેબ. ચંદ્ર અને શનિની દશા પૂર્ણ. અત્યારે બુધની મહાદશાનો પ્રારંભ છે અને પતિ પત્નીના સ્થાનનો કારક ગ્રહ શુક્ર ગ્રહ છે. શુક્ર પોતાનાથી બીજા સ્થાનમાં ખાડામાં છે, એટલે દીકરા માટે હંમેશા શુક્ર અને દીકરી માટે બૃહસ્પતિ. હવે આગળ શુક્રનું બળ મળતું નથી તો શુક્રનું રત્ન ધારણ કરાવો અને મંગળનું પણ રત્ન ધારણ કરાવો અથવા તો મંગળનું દાન કરાવો, અને એક વખત કુંડલીમાં જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવશો, સફળતા મળશે આપને. જી જી શાસ્ત્રીજી, આપણે પ્રદોષનું જે વ્રત છે એની વાત કરી રહ્યા હતા. જી, તો આવતીકાલે મંગળવાર દ્વાદશ્યામ પરમ ત્રયોદશ્યામ તિથૌ એટલે 12 અને 13 નો સમન્વય એટલે પ્રદોષ તિથિ. પ્રદોષનું વ્રત કરવું જોઈએ. આપણે અવારનવાર આપણા ભાગ્યલાભ પ્રોગ્રામના દ્વારા કહેते ભગવાનનો શિવજીનો રુદ્રાભિષેક કરો, રુદ્રાભિષેક કરો. જે પણ મનોકામના છે એ મનોકામના માટે રુદ્રાભિષેક કરવો જોઈએ. જી જી સ્વામીજી, આપણે એક દર્શક મિત્ર છે. હેલો જી, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ મારા પતિના વિશે પૂછવું છે. જી, આપના પતિની જન્મ તારીખ જણાવશો. મારા પતિની જન્મ તારીખ 14/9. તમે ટીવીનો અવાજ પહેલા બંધ કરશો તો અમે સાંભળી શકીએ તમને. જી જી, જન્મ તારીખ જણાવશો આપના પતિની. 14/9/84. 14/9/84. હા. જી, જન્મ સમય જન્મ સમય સર નથી ખબર. નથી ખબર. ઓકે. જન્મ સ્થળ જન્મ સ્થળ બાટવા. ક્યાં આવ્યું એ? કયો જિલ્લો? બાટવા. બાટવા. જિલ્લો કયો છે? જિલ્લો કયું છે? હા, જિલ્લો તો બાટવા છે, નામ શહેરનું બાટવા છે. ઓકે. અને જી, શું નામ છે જેનું આપણા પતિનું નામ શું છે? ગોપાલભાઈ કદાણી. ગોપાલભાઈ. જી, શું પ્રશ્ન છે ગોપાલભાઈનો? હે? શું પ્રશ્ન છે એમનો? જી, ગોપાલભાઈનો પ્રશ્ન જણાવો. ગુસ્સો બહુ આવતો છે, ઘરમાં મગજમારી બહુ કરે છે, શાંતિ જી, ગુસ્સો બહુ કરે છે. જી જી, મગજમારી કરે છે, ગુસ્સો કરે છે, શાંત નથી. જી જી શાસ્ત્રીજી. જી, અત્યારે શેનું કામકાજ છે ભાઈને, ગોપાલભાઈને? વેપાર છે. શેનો વેપાર છે? વેપાર ગૃહ ઉદ્યોગ બનાવી છે નાસ્તાનો. જી જી જી. અને આપને સરનેમ કઈ જૈનમાં આવો આપ, કેમાં આવો આપની અટક? સિંધી સમાજ. સિંધી સમાજ. અચ્છા અચ્છા. અને બાટવા એટલે કયા રાજસ્થાનમાં આવ્યું બાટવા? તો ના અહીંયા ભાવનગર બાજુ. ઓકે, ભાવનગર બાજુ. બરાબર છે. હા. હવે જો અહીં આગળ ગુસ્સો આવવાનું કારણ છે ગોપાલભાઈને વૃશ્ચિક લગ્ન છે અને વૃશ્ચિક રાશિનો મંગળ છે અહીં આગળ. એટલે મંગળ છે ને ઉગ્ર છે, સિંહ પણ રાશિનો, સૂર્ય પણ સ્વગ્રહી છે, ગુરુ પણ સ્વગ્રહી છે, શનિ પણ ઉચ્ચનો છે. એટલે કુંડલી આપના પતિદેવની કુંડલી બહુ જ પાવરફુલ છે. પરંતુ અહીં આગળ પતિ પત્નીના સ્થાનમાં જે રાહુ છે અને જે મેષનો ચંદ્ર છે, એટલે મેષનો ચંદ્ર અને રાહુના કારણે સંઘર્ષ અને ઘર્ષણ થતું હોય છે. બાકી કુંડલી બહુ સરસ છે, ચિંતા કરવાની જરૂર નથી. એક સારામાંનું ઓરિજિનલ મોતીનું રત્ન ધારણ કરાવો. અને એમને ગુસ્સો આવવાનું કારણ શું છે
કે એમને ભાઈ ટાઈમમાં ભોજન નથી મળતું અથવા તો વેપારની અંદર ટાઈમ નથી મળતો, એમનું કારણ શું એ સમજવાનો પ્રયત્ન કરશો ચોક્કસથી આપણે સફળતા મળશે. પરંતુ અહીં ગાડી ગ્રહ નક્ષત્ર પ્રમાણે જોતા ગોપાલભાઈને ચંદ્રનું રત્ન જો ધારણ કરાવશો તો ચોક્કસથી એમને જે માનસિક જે ઉચ્ચાટન છે એ ઉચ્ચાટન શાંત થઈ જશે. તેની સાથે મંગળ અને કેતુ નામનો જે અંગારક નામનો યોગ બને છે. અંગારક એટલે અંગારા, અગ્નિ, એટલે એમના મગજની અંદર મસ્તક વૃશ્ચિક લગ્નની અંદર જ મંગળ છે એટલે અંગારક યોગ મસ્તક પર બને છે. એના કારણે ગુસ્સાનું કારણ છે. તો જો અંગારક દોષનું પર નિરાકરણ કરાવશો અને આપ નિત્ય ગણેશજીની 3 માળા કરશો તો ચોક્કસથી આપને ઝૂલેલાલ ભગવાનની કૃપાથી આપને સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, આપણે પ્રદોષ વ્રતની વાત કરતા હતા. જી, એટલે આવતીકાલે પ્રદોષ દ્વાદશી અને ત્રયોદશી તિથિ એટલે આપણે પ્રદોષનું વ્રત એટલે ભગવાન શિવજીની આરાધના, ઉપવાસ, જે પ્રમાણે આપણે સંકટ ચતુર્થીનું વ્રત કરતા હોય છે, પૂર્ણિમાનું વ્રત કરતા હોય છે, તેવી જ રીતે પ્રદોષનું વ્રત કરવાનું મહત્વ સવિશેષ છે. હવે પ્રદોષના વ્રત કરવાથી 2 ફાયદા થાય. જી જી જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી, તો પ્રદોષના વ્રત કરવાથી શું ફાયદા થાય, કયા કયા લાભ થાય, કેમ કરવું, કેવી રીતે કરવું અને ક્યારે કરવું. એટલે પ્રદોષનું વ્રત છે ને એ ભગવાન શિવજીની ઉપાસના છે, આરાધના છે. અને યમ યમ ચિંતયતે કામમ, તમારા મનની અંદર જે પણ ઈચ્છાઓ છે એ ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન શિવજીના ચરણોમાં જવું જોઈએ. એટલે એવું કે ભાઈ પ્રદોષના દિવસે વ્રત કરવું એટલે 2 પક્ષ આપણા હિન્દુ સનાતન ધર્મમાં, એક શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, અજવાળિયું અને અંધારિયું, એટલે 2 પ્રકારના વ્રત આવતા હોય છે પ્રદોષનું વ્રત. શુક્લ પક્ષમાં પણ આવે અને કૃષ્ણ પક્ષમાં પણ આવે. શુક્લ પક્ષ હોય કે કૃષ્ણ પક્ષ હોય, સામાન્ય પ્રદોષ દ્વાદશી તિથિ અથવા તો ત્રયોદશી તિથિના દિવસે આવતો હોય છે. એટલે પ્રદોષનું વ્રત મહિનાની અંદર 2 વખત કરવાનું હોય છે. હવે પ્રદોષના વ્રતના દિવસે ઉપવાસ કરવાનો હોય છે. પ્રાતઃકાલથી કોઈ જ ભોજન કરવા નથી, શુદ્ધ વસ્ત્ર ઇત્યાદિ ધારણ કરી અને પ્રદોષનું વ્રત કરવું. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, જી જન્મ તારીખ જણાવશો આપની? હેલો, 1/8/2010. જી, જન્મ સમય? જન્મ સમય 6 થી 6:30 સવારે. સવારે 6 થી 6:30. જી, અને જન્મ સ્થળ? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. જી, અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો એમનું? એનું નામ જગદીશ. જગદીશભાઈનો પ્રશ્ન શું છે? એ ભણતરમાં કેવો રહેશે? 9મા ધોરણમાં આવ્યો. 9મા ધોરણમાં આવ્યો અને ભણતર કેવું રહેશે? જી શાસ્ત્રીજી. 1/8/2010 તારીખ બરાબર છે ને? વિદ્યાસ્થાનનો માલિક મંગળ છે અને વિદ્યાસ્થાનનો કારક ગ્રહ ગુરુ ગ્રહ છે અને કારક ગ્રહ પોતાના સ્થાનને જોવે છે એટલે ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય, ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ વિદ્યાસ્થાનનો જે માલિક મંગળ છે, મંગળ પોતાના 11મા સ્થાનમાં છે અને શનિ અને મંગળ છે સાથે છે. એટલે શનિ મંગળ યોગને આપણે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે બંધન યોગ કહીએ કે મુશ્કેલી કહીએ. એટલે દીકરાને અભ્યાસના ક્રમની અંદર મુશ્કેલી, સંઘર્ષ તો આવશે, પરંતુ વિદ્યાસ્થાનનો માલિક ગુરુ છે, ચંદ્ર સાથે ગજકેસરી નામનો શુભ યોગ કરે છે. ગુરુ સ્વગ્રહી છે અને ગુરુની પાછી 9મી દ્રષ્ટિ વિદ્યાસ્થાન પર છે. એટલે ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય એવા યોગ છે. બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ ટેકનિકલ અથવા તો એન્જિનિયરિંગ જેવી લાઈનમાં જો આપણે લેવડાવશું, કારણ કે શનિ મંગળ છે તો શનિ મંગળનું કારક છે કે ટેકનિકલ લાઈન છે, એન્જિનિયર લાઈન છે, ત્યાર પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે જે મોટી મોટી જે બિલ્ડિંગો બનાવવાનું હોય એ બિલ્ડિંગ મટીરિયલ્સના જે કામ હોય એ લાઈનનો જો અભ્યાસ કરાવશો તો એમને વધારે રુચિ થશે ને સફળતા વધારે પ્રાપ્ત થશે. જી જી શાસ્ત્રીજી, આપણે ભૌમ પ્રદોષ વ્રતની વાત કરી રહ્યા હતા. તો આ રીતે પ્રદોષ 1 માસની અંદર 2 વખત આવે, શુક્લ પક્ષમાં અને કૃષ્ણ પક્ષમાં. એટલે આપણે પહેલા સર્વપ્રથમ જાણીએ કે પ્રદોષનું વ્રત કરવું કેવી રીતે. જી, એ પહેલા આપણે દર્શક મિત્રને લઈ લઈએ. હેલો હેલો હેલો, જી, જન્મ તારીખ જણાવશો? જરીનાબેન. જન્મ તારીખ છે 5/7/2010. 5/7/2010. 26/5/66. 26/5/66. જી, જન્મ સમય? હા, સમય સવારે 4:25. 4:25. જી, જન્મ સ્થળ? અમદાવાદ, ગુજરાત. શું નામ છે આપનું? જરીનાબેન. બોલો જરીનાબેન, શું પ્રશ્ન છે આપનો? અરે મને અત્યારે અઠવાડિયે દુખાવો બહુ રહે છે પેટમાં, ને પાછી હમણાં જે આજે મેષ લગ્ન છે મારું તો જાણે, ને એમાં અમે મંગળ આવે છે તો શું કદાચ મને દુખાવો એટલે એમ બહુ તકલીફ રહે પેટની મને. જી 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 શાસ્ત્રીજી. જી જરીનાબેન,
મારે સ્ટોન કયો પહેરવાનો એ પૂછવાનું હતું. કયો સ્ટોન? જરીનાબેન, પહેલા તો જ્યારે બીમારીનો પ્રશ્ન હોય ને તો જ્યોતિષ કરતા ડોક્ટરની સલાહ વધારે આવશ્યક છે. અચ્છા, હા. કેમ કે ડોક્ટર છે ને એ શરીરના બોડીનું ઓપરેશન કરે ચાલુ છે. જ છે. જી એમાં દવા ચાલુ જી. જ છે. અને જ્યોતિષ તો કેવલ માર્ગદર્શન આપે, કોઈ જાદુ ના કરે કે કોઈ ચમત્કાર ના કરે. આજે ગુરુજીને જો તાવ આવે ને તો ગુરુજીને પણ ડોક્ટર MBBS ડોક્ટર જોડે જવું પડે ને દવા લેવી પડે. બરાબર છે ને? પણ તમારી કુંડલી પ્રમાણે તમે જે તારીખ બતાવી છે ને એ પ્રમાણે તમે મંગળનું રત્ન અથવા તો ચંદ્રનું રત્ન ધારણ કરો અને ધારણ કર્યા પછી ફોટો પાડીને મોકલજો કે ગુરુજી અમે આ રત્ન ધારણ કર્યું છે. એટલે અમને પણ થાય કે ના જરીનાબેન અમને ફોલો કરે છે, અમારી વાત માને છે બેન. ચાલો, હર હર મહાદેવ બેન. જી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હા જી, જન્મ તારીખ જણાવશો? મારા બાબા માટે પૂછવાનું છે. જન્મ તારીખ 30/7/91. 30/7/1991. જી. જન્મ સમય? જન્મ સમય 10:40. 10:40 સવારે કે રાત્રે? સવારે. સવારે. જન્મ સ્થળ? જન્મ સ્થળ દાહોદ. દાહોદ. અને શું નામ છે આપણા બાબાનું? સંજય કુમાર. જી. સંજયભાઈનો પ્રશ્ન જણાવશો? હા, તો એમને છે ને ધંધામાં બી કોઈ બી ધંધો કરે છે ને તો સક્સેસ નથી જતો અને લગ્ન બી નથી થયા. ઓકે, ધંધામાં સફળતા નથી મળતી ને લગ્ન પણ નથી થતા. જી શાસ્ત્રીજી. 30/7/1991 તારીખ બરાબર છે ને સંજયભાઈની? હા, 30/7/91. જી. હવે આગળ છે ને વ્યવસાયના સ્થાનનો માલિક છે ને એ કર્મસ્થાનનો માલિક બુધ છે અને બુધ યોગકારક છે. એટલે શુક્ર, બુધ અને મંગળની યુતિ છે એટલે બહારના સંપર્કોથી લાભ થાય. એટલે જો પોતાના વ્યક્તિ સાથે જો કોઈ વ્યવસાય કરતા હોય તો ન કરે, પરંતુ જો કોઈ બહારના સંપર્કો એટલે મિત્રના મિત્ર અથવા તો બીજા શહેરની અંદર તો ચોક્કસ તેમને ત્યાંથી સફળતા મળશે. અહીં ગાડી સુખ સ્થાનની અંદર ગુરુની રાશિમાં રાહુ છે જેના કારણે સંઘર્ષ, કષ્ટ, પીડા અપાવે, પરંતુ હવે નજીકના સમયમાં જ એટલે 6-8 મહિના પછી એમને એક ભાગ્યોદય થાય છે અને ઉત્તમ સમય પ્રારંભ થાય છે. લગ્ન માટે પણ અત્યારે વર્તમાનની અંદર વિવાહ યોગ ચાલુ છે એટલે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. ખાલી એ ગાડી શનિની જે પનોતી ચાલે છે, પનોતીના કારણે જે એમના જીવનની અંદર સંઘર્ષ, કષ્ટમય દેખાઈ રહ્યું છે. તો હનુમાનજીની ભક્તિ કરશે તો ચોક્કસથી જે સંઘર્ષ છે એ સરળ થઈ જશે. જી બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? 22/12/2008. 20/12/2008. 20/12/2008. જી. જન્મ સમય? ભાવનગર. જી. અને જન્મ સમય? 10:15 10:15 સવારે કે સાંજે, રાત્રે? સવારે. સવારે. ઓકે. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવાનો છે એમનું? મારો પ્રશ્ન પૂછવાનો છે પાયલ. જી પાયલબેન, શું પ્રશ્ન છે આપનો? ભણવાના કારણે પ્રશ્ન છે કે 10મું કમ્પ્લીટ કર્યું, હવે મારે 11-12 પછી મારે IAS ની નોકરી. IAS ની તૈયારી. જી 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 શાસ્ત્રીજી. 10માની પરીક્ષામાં કેટલા ટકા આપેલા? સાયન્સ હતું ના, તો 10th કમ્પ્લીટ કર્યું, હા. હવે 11th માં કોમર્સ રાખવાનું છે. જી, કોમર્સ રાખવું છે. અચ્છા, હા. ફાર્માનો શોખ છે કે નહીં? ફાર્મા લાઈનમાં અહીં ગાડી વિદ્યાસ્થાનનો માલિક આપની કુંડલીમાં શુક્ર છે ને લગ્નમાં છે ને શુક્ર રાહુની યુતિ છે. એટલે આપને અત્યારે વર્તમાનમાં જે રાહુની મહાદશા પ્રારંભ થઈ ગઈ છે ને એટલે વિદ્યાસ્થાનમાં થોડી ઘણી રૂકાવટ આવશે અથવા તો કન્ફ્યુઝન કરશે. એટલે એક દ્રઢ નિશ્ચય કરજો, કોમર્સ લો કે સાયન્સ લો, પણ વધુ મહેનત કરવી પડશે. આગામી 3 વર્ષ રાહુની અંદર રાહુની મહાદશા રહેશે એટલે તમારે પુષ્કળ મહેનત કરવી પડશે. તમને ધારેલું પરિણામ નહીં પ્રાપ્ત થાય. જો મારા ખ્યાલથી જો આપ એ ગાડી કુંડલી પ્રમાણે સૂર્ય અને બુધ બંને 12મા સ્થાનમાં છે, આપની પાયલ નામ છે અને કન્યા રાશિ એટલે કન્યા રાશિ સાચી રાશિ છે અને શનિ ગ્રહની દ્રષ્ટિ વિદ્યાસ્થાનમાં છે એટલે મંદ ગતિએ તમને વિદ્યા અભ્યાસ પ્રાપ્ત થશે. એટલે તમે સાયન્સ લેશો કે કોમર્સ લેશો, ધારેલું પરિણામ તમને 12મા ધોરણમાં પ્રાપ્ત નહીં થાય, પરંતુ 12મું ધોરણ પાસ કર્યા પછી તમને સફળતા મળશે. એટલે મારી દ્રષ્ટિએ જો આપણે જ્યોતિષની ગ્રહને આપણે ઔપચારિક પ્રારંભિક કુંડલી જોઈએ છે, ડિટેલમાં નથી જોતા, પણ પ્રારંભિક કુંડલી જોતા પણ તમે જો ડોક્ટરની લાઈન અથવા તો એટલે અત્યારે તમે સાયન્સની લાઈન લઈ બી ગ્રુપ લેશો તો કદાચ વધારે સફળતા મળશે. જો આર્થિક સમસ્યા ના હોય અને તમારી મહેનત કરવાની તૈયારી હોય તો બી ગ્રુપ લઈ શકાય એવી મારી સલાહ છે. અને ન લેવાય તો પછી કોમર્સ લઈ અને બીકોમ કરીને પછી આગળ તમે CA કે CPS કે CS કરવાનો પણ વિચાર કરી શકાય. પરંતુ
પરંતુ 3 વર્ષ તમારે પુષ્કળ મહેનત કરવી પડશે. રાહુની મહાદશા છે એટલે 11મા ધોરણ અને 12મા ધોરણની અંદર તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ તમને મળે નહીં એવી સંભાવના ઉત્પન્ન થતી હોય છે. તેની સાથે તમારે પાયલબેન આગળ અભ્યાસમાં ચડતી માટે ગણેશજીના પાઠ તમે અત્યારથી ચાલુ કરશો અને ગણેશજી મહારાજને દુર્વા અર્પણ કરશો ને તો પણ રાહુનું જે નેગેટિવ પ્રભાવ છે એ ધીરે ધીરે શાંત થશે. કેમ કે રાહુની સંવિધા છે ને એ દુર્વા છે અને ગણેશજીને દુર્વા અતિ પ્રિય છે. એટલે દુર્વા દ્વારા જો ગણેશજીનું યજન કરશો તો જે રાહુની મહાદશા તમારે જે વિદ્યાસ્થાનમાં રૂકાવટ આપે છે એ ધીરે ધીરે એનો કુપ્રભાવ છે એ ધીરે ધીરે શાંત થશે ને આપને સફળતા મળશે. બેન જી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી, આપની જન્મ તારીખ જણાવશો. 25/9/2006. 25/9/2006. જી. જન્મ સમય? જન્મ સમય રાત્રે 2:20. રાત્રે 2:20. જી. જન્મ સ્થળ? દાહોદ. દાહોદ. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવો છે એમનું? પરમાર રાજવીરસિંહ. રાજવીર. ઓકે. શું પ્રશ્ન છે રાજવીરસિંહનો? સાહેબ, મારો પ્રશ્ન એ છે કે હમણાં જેને વિજ્ઞાન કરવાની પરીક્ષા સારા માર્ક્સે પાસ કરી છે તેને નેશનલ ડિફેન્સ એકેડમીમાં જવું છે તો એના યોગો છે જવા માટે અને એમાં ના હોય તો એન્જિનિયરિંગની કઈ લાઈન એવો લઈ શકે? જી બિલકુલ. જી શાસ્ત્રીજી, અત્યારે તમે કયા ધોરણની પરીક્ષા આપી? 12મા વિજ્ઞાન કરવાની. અચ્છા, વિજ્ઞાન પ્રવાહની 12મા. કેટલા ટકા આવ્યા છે આપને ભાઈ? 90% આવ્યા છે. બહુ સરસ આવે. ચલો આપને શુભકામના. પહેલા તો અહીંયા વિદ્યાસ્થાનનો માલિક છે ને મંગળ છે અને 4થું સ્થાન છે એ વિદ્યાસ્થાનનું કહેવાય ને 5મું સ્થાન છે એ બુદ્ધિસ્થાન કહેવાય. એટલે વિદ્યાસ્થાનમાં શુક્રની રાશિની અંદર ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ કેન્દ્ર યોગ છે એટલે પૂર્ણ અભ્યાસનો યોગ છે. તેની સાથે આપણે વિદ્યા બુદ્ધિનો માલિક છે ને મંગળ છે અને મંગળ પણ આગળ કન્યા રાશિમાં થોડોક મધ્યમ કહેવાય છે પરંતુ ત્રીજો સ્થાનનો કારક ગ્રહ મંગળ છે. ભલે શત્રુ રાશિમાં છે પણ પોતાના કારકમાં છે એટલે કે ઉત્સાહ અને એનર્જી તમને આપતો હોય છે. એટલે તમારી જે ઈચ્છા છે એ ઈચ્છાના લાઈનમાં તમે જશો તો ચોક્કસથી સફળતા મળશે. પરંતુ મંગળ પર શનિની દ્રષ્ટિ છે એટલે આળસ અને પ્રમાદ ક્યારેક આવે, ક્યારેક તમને કામ કરવાની ઈચ્છા ન થાય તો એ આળસ અને પ્રમાદનો ત્યાગ કરશો તો ચોક્કસથી આપણે ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થઈ શકે એવા એક ગ્રહ યોગ બતાવી રહેલ છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હા જી, જન્મ તારીખ જણાવશો. હા, મારા ભત્રીજા માટે છે જન્મ તારીખ. જી. એમનું નામ છે કિરપાલસિંહ. જી, કૃપાલસિંહની જન્મ તારીખ જણાવશો. કિરપાલસિંહની જન્મ તારીખ 16/6/96. 16/6/96. જી. જન્મ સમય? જન્મ સમય દિવસના 12 વાગે. દિવસના 12 વાગે. અને જન્મ સ્થળ? સરખેજ. સરખેજ, અમદાવાદ. જી. અને શું પ્રશ્ન છે એમનો? હા, એ LCB માં નોકરી કરે છે તો આગળ એમને શું કે શનિ કેતુનો શ્રાપિત યોગ ને નાગ દોષ છે તો એની વિધિ કરાવી જરૂરી છે. જી જી શાસ્ત્રીજી. જી, આપણે પહેલા પણ વાત થઈ છે બરાબર છે ને? હા હા, થઈ ગઈ. જી. જુઓ, પહેલા તો સર્વપ્રથમ છે ને એમને શ્રાપિત દોષ ને બધું કરતા જ અમાવાસ્યાની છાયામાં જન્મ છે સાહેબનો. એટલે પ્રતિપદા તિથિ આવે એટલે એવું કે ભાઈ 14ની પર અમાસ હોય, અમાસ પૂર્ણ હોય અને અમાસ પર એકમ હોય એટલે કુહુ શાંતિ, શનિવાલી શાંતિ અને દર્શ શાંતિ. એટલે શાસ્ત્ર પ્રમાણે તો આપણે જે અમાસની છાયામાં જન્મ છે સર્વપ્રથમ એ અમાસની છાયાને એટલે અમાસ શાંતિ કરાવવી જરૂરી છે. તેની સાથે શનિ કેતુ છે, શનિ છે અષ્ટમ ભાવમાં છે ને અષ્ટમ ભાવનો કારક છે એટલે આયુષ્યની વૃદ્ધિ કરે અને પતિ પત્નીના સ્થાનનો માલિક પણ 12 એટલે પોતાનાથી બીજા સ્થાનમાં અષ્ટમ ભાવમાં છે. એટલે ચોક્કસથી પૂજા કરાવવાથી જે ગ્રહો અશુભનું જે નેગેટિવ ફળ છે એ ધીરે ધીરે શાંત થાય. પૂજા કરવાથી કોઈ જાદુ કે ચમત્કાર નથી થતો પરંતુ પૂજા કરવાથી બોડીની અંદર જે નેગેટિવ ઉર્જા હોય એ દૂર થાય અને એક નવી ઉર્જા આવે. નવી ઉર્જા નવો વિચાર આપે, નવો વિચાર નવી બુદ્ધિ આપે, નવી બુદ્ધિ નવી પ્રેરણા નવી દિશામાં કામ કરાવે અને સફળતા પ્રાપ્ત થાય. એટલે પૂજા કરાવવાથી ચોક્કસથી ફાયદો થાય એટલે પૂજા કરાવવી જ જોઈએ આપને. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો. મારા બાબા વિશે પૂછવું છે. મારા બાબાનો જન્મ તારીખ છે 16/1/99. જી. જન્મ સમય? રાત્રે 3:30 થી 4. રાત્રે 3:30 થી 4. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. શું નામ છે? એને વિધિ કરાયેલી છે મંગળની, મૂળ નક્ષત્રની અને કાલ સર્પની. એના લગ્ન યુગ ક્યારે? જી. અને શું નામ છે બાબાનું? ધાર્મિક. ધાર્મિક. જી જી શાસ્ત્રીજી. ધાર્મિક ભાઈ નામ છે, મૂળ નક્ષત્રમાં જન્મ છે બરાબર છે ને? હા જી. કૃષ્ણ પક્ષની 14 તિથિ પણ હતી ભાઈનો જન્મ વખતે.
જી બધી વિધિ કરાયેલી છે એની. હા, હવે પ્રશ્ન શું છે અત્યારે? એના લગ્ન વિશે પૂછવાનું હતું. બરાબર છે. પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર છે અને ધનુ રાશિ છે, એટલે વર્તમાનમાં શુભ નવપંચમ યોગ અને ગુરુની દ્રષ્ટિને શુક્ર યોગકારક છે, એટલે વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે. ચિંતા કરવાની જરૂર નથી. ખાલી મંગળ માટે મંગળનું દાન કરાવો અથવા તો ગણેશજીના મંદિરમાં રોજ દર્શન કરવા મોકલો. ચોક્કસ ગણેશ બાપાના આશીર્વાદથી અમને સફળતા મળશે બેન. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 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 હેલો. હા જી Hello. જન્મ તારીખ જણાવશો? 27/9/2013. હા. જી જન્મ સમય? સવારના 6:30. સવારે 6:30. જન્મ સ્થળ? ભાવનગર. ભાવનગર. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવો છે એમનું? મારા ભાઈનું નામ કાવ્ય સધાણી છે. કાવ્યસ? કાવ્ય. કાવ્ય. જી શું પ્રશ્ન છે એમનો? હા. હા એમનો પ્રશ્ન જણાવશો? ઈ છે ને ભણવામાં હોશિયાર ફરી એકવાર જણાવશો? નબળો છે ભણવામાં. અચ્છા, ભણવામાં નબળો છે. જી 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 શાસ્ત્રીજી. કાવ્યભાઈનો મોબાઈલ હાથમાં આપો છો તો ભાઈ કે નથી આપતા? મોબાઈલ બંધ કરે છે એટલે ભણવામાં હોશિયાર. ભાઈ અને બેન બંને જી ભાઈ અને બેન બંને મોબાઈલમાં જે રીલ્સ ને જોતા હોય ને, ઇન્સ્ટા ને કઈ બધું, એ બંધ કરી દેવાનું પહેલા તો. ભાઈને વિદ્યાસ્થાનનો માલિક શનિ ઉચ્ચનો છે, એટલે ચોક્કસ વિદ્યા અભ્યાસ ઉત્તમ પ્રકારનો પ્રાપ્ત થાય, પરંતુ શનિ ને રાહુની યુતિ છે ને શ્રાપિત દોષ કહેવાય. એટલે શ્રાપિત દોષના કારણે એમનું મન ભટક્યા કરે, વિચલિત થયા કરે, ભણવામાં અભ્યાસમાં બેસવામાં ઈચ્છા ન થાય, આવા બધા પ્રશ્નો ઉત્પન્ન કરે. અને ચંદ્રનું રત્ન પણ એમને પહેરાવી અને રોજ ગણપતિની 3 માળા કરાવવા ભાઈને. ભાઈ હોશિયાર છે, ચિંતા ના કરો, કારણ કે ગુરુચંદ્રનો ગજકેસરી યોગ બને છે, એટલે અભ્યાસ કરશે, પરંતુ એમના પાછળ થોડુંક ધ્યાન આપો. ગણેશજીની 3 માળા કરાવો. ઘરમાં મોબાઈલ જો વાપરતા હોય કે આપના ભાઈ, તો મોબાઈલ બંધ કરી અને રોજ ભાઈ બહેન સાથે ભણવા બેસતો, ચોક્કસથી ઉત્તમ અભ્યાસ પ્રાપ્ત કરશે. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે જે ભૌમ પ્રદોષ વ્રત છે એની વાત કરી રહ્યા હતા. જી, તો ભૌમ પ્રદોષ મહિનાની અંદર 2 વખત આવે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. એટલે હવે આપણે વાત કરી કે પ્રદોષનું વ્રત કેવી રીતે કરવું. તો પહેલા તો સ્નાનાદિ નિત્ય કર્મ પરવારી અને શુદ્ધ થઈ અને ભગવાન શિવજીનું યજન કરવું. જે આપના કુળદેવી કુળદેવતા હોય તેનું દીપ પ્રકટ કરી અને ભગવાન શિવજીને પ્રાર્થના કરી કે આજે મેં પ્રદોષનું વ્રત કર્યું છે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હેલો. હા જી જન્મ તારીખ જણાવશો? ઉભા રહ્યો 2 મિનિટ. હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. તો સ્નાનાદિ પરવારી અને સંકલ્પ કરો કે આજે પ્રદોષ છે અને મંગળવાર છે, તો આજથી હું પ્રદોષનું વ્રતનું પ્રારંભ કરું છું. આવો સંકલ્પ કરી અને માનસિક મનની અંદર ભગવાનનું શિવજીનું સ્મરણ કરતા કરતા દિવસ પસાર કરવો. જે પણ આપણું જે દિનચર્યા છે કે નોકરી વ્યવસાય ઇત્યાદિ કરવું. હવે પ્રદોષનું વ્રત એટલે પ્રદોષનો ટાઈમ કયો કહેવાય? તો સામાન્ય સૂર્યાસ્તના પહેલાના 2 કલાક અને સૂર્યાસ્ત પછીનો 1 કલાક, એટલે જે 3 કલાક છે એને પ્રદોષનો કાળ કહેવાય. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હા જી જન્મ તારીખ જણાવશો? હલો હેલો. હા જી જન્મ તારીખ જણાવશો? 15/11/98. 15/11/98. જી જન્મ સમય? 15/11/98. જન્મ સમય? જન્મ 7 સમય થી 8 ની વચ્ચે. ફરી એકવાર બોલશો? 7 થી 8 ની વચ્ચે. સવારે કે રાત્રે? સવારે. સવારે. અને જન્મ સ્થળ કયું છે? સવારે. જન્મ સ્થળ? જન્મ ક્યાં થયો હતો? વેરાવળ. વેરાવળ. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવાનો છે એમનું? પિનલ. જી શું સમસ્યા છે એમની? શું પ્રશ્ન છે એમનો? પિનલબેન. પિનલબેન નો પ્રશ્ન જણાવશો? લગ્ન યોગ ક્યારે છે? લગ્ન યોગ ક્યારે છે? જી શાસ્ત્રીજી. અત્યારે પિનલબેનને રાહુની લગ્ન અંદર યોગ ક્યારે છે? જી ટીવી નો અવાજ ચાલુ છે આપનો? હા. હા, તો બંધ કરશો તો
થઈ ગયો ટીવીનો અવાજ બંધ. આપનું નામ જણાવશો? આપનું શું નામ છે? જી, પિનલબેન નો પ્રશ્ન છે કે લગ્ન ક્યારે થશે, બરાબર છે ને? તો આ વર્ષે પિનલબેન નો લગ્ન યોગ ચાલુ છે. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે કન્યા રાશિ સાચી છે અને કન્યા રાશિ પર વૃષભના ગુરુની શુભ નવપંચમ યોગ કરે છે, એટલે પરિશ્રમ વધારે કરવામાં આવશે તો સફળતા મળશે. પરંતુ એ ગાડી પિનલબેનને શુક્ર છે ને અસ્તનો થઈ જાય છે, તો અમેરિકન ડાયમંડ અથવા તો શુક્રનો રુદ્રાક્ષ એટલે 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરાવશું તો સફળતા જલ્દી મળશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે જે ભૌમ પ્રદોષ વ્રતની વાત કરતા હતા. તો પ્રદોષનું વ્રત એટલે સામાન્ય સૂર્યાસ્તના પહેલાના 2 કલાક અને સૂર્યાસ્ત પછીનો 1 કલાક, એટલે જે 3 કલાક કહેવાય છે એ 3 કલાકનો સમય પ્રદોષનો કાળ કહેવાય છે. એટલે પ્રદોષ કાળના સમયે એટલે જ્યારે ગોરજનો સમય કહેવાય કે ભાઈ જ્યારે ગાયો ચરી અને પોતાના ઘર તરફ આવતી હોય એને પણ ગોરજ સમય, એટલે પ્રદોષ કાળ અને ગોરજ સમયના સમયે ભગવાન શિવજીનું યજન કરવું જોઈએ. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હા જી, જન્મ તારીખ જણાવશો? 9/25/2012. 25/9/2012. જી, જન્મ સમય? જન્મ સમય ફરી એકવાર જણાવશો? સાંજના 6 વાગ્યા. સાંજના 6 વાગે. જી, જન્મ સ્થળ કયું છે? ભાવનગર. ભાવનગર. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવાનો છે એમનું? તેની જી, અને શું પ્રશ્ન છે એમનો? હલો જી, શું પ્રશ્ન છે એમનો? ઈ છે ને ફોનમાં જ રહે છે અને છે ને કઈ ભણતો નથી. ફોન ઉપર રહે છે, ભણતો નથી. જી શાસ્ત્રીજી. આ કોણ છે? આ કાવ્યભાઈ ના ભાઈ છે કે આ કોને શું નામ છે? જેનિસ. જી, અહીં ગાડી કાલસર્પ નામનો યોગ બનેલો છે એમને. તો કાલસર્પનું નિરાકરણ મમ્મી પપ્પાને જણાવજો કે ભાઈ કાલસર્પની પૂજા કરાવડાવે અને શનિ મંગળનો બંધન યોગ છે કરાવી અને મોબાઈલ છે ને એ બંધ કરી દે ઘરમાં, કેમ કે મોબાઈલ ઘરમાં હશે તો મોબાઈલમાં ધ્યાન રાખશે ને. એટલે ઘરના તમામ સભ્યોએ મોબાઈલની અંદર ઓછું ધ્યાન આપવું અને ભણવામાં ધ્યાન આપવું. જ્યારે બાળકો જ્યારે ભણતા હોય ત્યારે ઘરના વડીલોએ પણ કોઈક અન્ય બુકનું વાંચન કરવું, જેથી બાળકોનું ધ્યાન મોબાઈલની અંદર ન ખેંચાય. જો આવી રીતે કરવામાં આવશે તો સફળતા મળશે. કેમ કે આ જે દર્શક મિત્રોનો જે ફોન છે એવું નહીં, પણ આ સમસ્યા ઘરની સમસ્યા છે કે ભાઈ દરેકના ઘરે બાળકો હંમેશા મોબાઈલની અંદર જ રચ્યા પચ્યા રહેતા હોય છે. તેનું કારણ શું છે? ભાઈ વડીલો જ પહેલા તો જ્યારે આપણું જે કામ છે કામ પરવારી અને મોબાઈલને ન અડતા અન્ય બુક્સનું વાંચન કરો, જેથી બાળકો પણ વાંચવા બેસે તો ચોક્કસથી જે આજે યુગ જે પરિવર્તન થયું છે પરિવર્તન યુગ ખોટી દિશામાં ન જાય તેની સાવચેતી દરેકે રાખશે તો આવતા જે બાળકો જે વર્તમાનના જે બાળકો છે એ બાળકોનું ભવિષ્ય ઉજળું બનશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? 29/6/93. 29/6/93. જી, જન્મ સમય? સાંજના 4:20. સાંજે 7:20. જી, જન્મ 4:20. જી, 4:20 સાંજે. જન્મ સ્થળ કયું છે? કાલોલ. સારોલ. ક્યાં આવ્યું? પંચમહાલ. જી, કાલોલ. ઓકે, કાલોલ. જી, અને શું નામ છે આપનું? ચૌહાણ રણવીરસિંહ. રણવીરસિંહ. તો રણવીરસિંહ, આપનો પ્રશ્ન શું છે? ભાઈ મારા લગ્નના યોગો ક્યારે થશે એમ ક્યારે લગ્નના યોગ ક્યારે થશે? જી, જે શાસ્ત્રીજી. શું કરો આપ? નોકરી કરો છો કે બિઝનેસ કે શું કરો છો ભાઈ આપ અત્યારે? નોકરી, સરકારી નોકરી. સરકારી નોકરી. બહુ સરસ છે. અહીં ગાડી શનિ પણ સ્વગ્રહી છે, પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ છે. આપ કોઈ ધર્મ સ્થાનમાં દર્શન કરવા જાઓ છો નિત્ય? હા, જલારામ બાપાના દર્શન કરવા જઈએ. જલારામ બાપાના દર્શન કરો. કાલોલમાં જ રહો છો આપ? હા, કાલોલ. જી, અત્યારે જો વર્તમાનની અંદર સામાન્ય લગ્ન યોગ ચાલુ છે, પરંતુ 3 મહિના પછી તમારા વિવાહ યોગ પ્રારંભ થાય છે. શનિની મહાદશા છે અને શનિની અંદર શુક્રની મહાદશા છે, એટલે ચોક્કસથી લગ્ન યોગ ચાલુ થાય છે. પરંતુ એ શુક્ર રત્ન તમારે ધારણ કરવાની આવશ્યકતા છે. રાશિનો સ્વામી પણ શુક્ર છે અને શુક્ર 8મા સ્થાનમાં પતિ પત્નીના સ્થાનનો કારક થઈને પણ 8મા સ્થાનમાં છે. એટલે 8મા સ્થાનમાં શુક્ર હંમેશા શુભ ફળ ન આપે, વિવાહમાં બાધા આપે અથવા તો વિવાહ થઈ જાય તો દાંપત્ય જીવન સુખમય ન આપે. એટલે આપને શુક્રનું રત્ન ધારણ કરશો તો ચોક્કસથી આપને સફળતા મળશે ભાઈ. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હા જી, આપની જન્મ તારીખ જણાવશો? 6/2/62. 6/2/1962.
રાઈટ હા જી જન્મ સમય જન્મ સમય સાંજે 6:10 6:10 સાંજે. જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. શું નામ છે આપનું? ગૌરાંગભાઈ. જી ગૌરવભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. પ્રશ્ન છે કે તબિયત બહુ આગી પાછી રહે છે થોડી, કંઈ એક માટે બીજું ચાલુ થાય છે એવું થાય છે સર. અચ્છા જી, સ્વાસ્થ્યનો પ્રશ્ન છે. જી હા, જી right. જી જી શાસ્ત્રીજી. ગૌરાંગભાઈ 6/2/1962 તારીખ બરાબર છે ને? રાઈટ રાઈટ હા. જી. હવે અહીં ગાડી આપનો પ્રશ્ન છે કે સ્વાસ્થ્યના સંબંધી, તો આપનું કર્ક લગ્ન છે ને, કર્ક લગ્નમાં રાહુ છે અને છઠ્ઠું સ્થાન કહેવાય ને રોગ શત્રુ સ્થાન કહેવાય, અને રોગ શત્રુ સ્થાનનો માલિક ગુરુ છે ને આપની કુંડલીમાં અસ્તનો છે. એટલે અસ્તના ગુરુના કારણે રાહુ ગુરુ જે ચાંડાલ યુગ છે એના કારણે ક્યાંક ને ક્યાંક જ્યારે જ્યારે ગોચરની અંદર અશુભ ગ્રહ આવે ત્યારે એની એનર્જી તમારા પર નેગેટિવ ઉત્પન્ન થતી હોય છે, જેના કારણે સમસ્યા ઉત્પન્ન થાય. તો નિત્ય રુદ્રાભિષેક કરો, ભગવાન શિવજીનું આરાધના કરો તો ચોક્કસથી સ્વાસ્થ્યના જે પ્રશ્ન હશે, અસર જે ખરાબ હશે એ ધીરે ધીરે શાંત થશે. અને સાથે સાથે ડૉક્ટરની પણ જે સલાહ લેશો કે ભાઈ આ ઉંમરે આ નાના નાના પ્રશ્નો થાય છે, તો એવા કયા વિટામિનની ઉણપ છે બોડીની અંદર જેના કારણે સમસ્યા થાય છે, તો એ વિટામિન જે ઉણપ હોય એ વિટામિનના જે પણ પદાર્થ છે, દ્રવ્ય છે, અન્ન છે, એ અન્નનો ખોરાક લેશો તો ચોક્કસથી આપણે સફળતા મળશે. જી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. हेलो हाँ जी, जन्म बेबी के बारे में पूछना है. जी जन्म तारीख जनाइए उसका. कौन सी जन्म तारीख है? जी जन्म तारीख क्या है? 12/11/99. 12/11/99. जन्म समय जन्म स्थल લીમડી. લીમડી. 5 टाइम. समय जन्म समय जन्म स्थल લીમડી. जन्म समय समय ફરી એકવાર બોલશો, જન્મ સમય શું છે? 12/11/99. જન્મ સ્થળ 5/6. હા, સવારે કે સાંજે? સવારે. સવારે. અને શું શું નામ છે? એને નોકરીની બહુ જ મહેનત કરે છે પણ એને તક નથી મળતી. મહેનત કરે છે, નોકરીની તક નથી મળતી. અને શું નામ છે એમનું? એનું નામ ધર્મિષ્ઠા છે. ધર્મિષ્ઠાબેન. જી જી શાસ્ત્રીજી. અભ્યાસ શું કર્યો આપણે? અત્યારે બીએસસી કર્યું છે. અચ્છા છે, બીએસસી કરીને કે અમદાવાદમાં છે, તો કયા શહેરમાં રહો છો? લીમડી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. ટીવીનો અવાજ ચાલુ છે આપનો? હા. હા, એટલે આપનો અવાજ ક્લિયર નથી આવતો ટીવીના અવાજના કારણે. અહીં ગાડી કર્મસ્થાનનો માલિક છે ને ચંદ્ર છે ને, ચંદ્રના ઘરમાં જે રાહુ છે, રાહુના કારણે તમને સફળતા મળતી નથી. એટલે ગુરુનું રત્ન ધારણ કરે અથવા તો ગુરુવારનું વ્રત કરે, ગુરુનું દાન કરે. દર ગુરુવારે શિવજીના મંદિરમાં 4 કેળાનું દાન કરાવડાવો અને હળદરનું દાન કરાવડાવો. ચોક્કસથી નોકરીના જે પ્રશ્નો છે ધીરે ધીરે હલ થશે. અને શક્ય હોય તો એ ગાડી શનિ અને રાહુની શાંતિ કરાવી દેશો તો ચોક્કસ સફળતા મળશે આપને. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા જી, જન્મ તારીખ જણાવો. 3/3/2010. ફરી એકવાર બોલશો. 3/3/2010. અવાજ નથી આવી રહ્યો, ફરી એકવાર બોલશો. 3/3/2010. 3/3/2010. જન્મ સમય હા. જન્મ સમય સવારે 8 વાગે. સવારે 8 વાગે. જન્મ સ્થળ ભાવનગર. ભાવનગર. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવાનો છે એમનું? પૂજા પંજવાણી. પૂજાબેનનો પ્રશ્ન શું છે? એને મમ્મી પપ્પા રાખતા જ નથી. મમ્મી પપ્પા નથી રાખતા એમને. જી વેર રાખે છે. એમ 3 દીકરીઓ છે ને તો વેર રાખે છે. અચ્છા, એને વેર બહુ રાખે મારે છે. છે. જી જી શાસ્ત્રીજી. આપનું નામ શું છે? તમારું નામ જણાવશો? ભાવિકા થદાણી. જી ભાવિકાબેન, આજે તમે લકી છો. આજે તમારો 3 વખત કોલ લાગ્યો ને આપનો આજે? આજુબાજુમાં બેઠા હતા ને એટલે. જી જી જી, કઈ વાંધો નહીં. માતા પિતા તો દીકરાના ફ્યુચર માટે લડે, એમાં વેરઝેર ન હોય આવો ભાવ નહીં રાખવાનો. માતા પિતા જ્યારે દીકરાઓ આ તો છોકરી છે, છોકરો નથી. આ તો છોકરી પણ દીકરી જ કહેવાય ને. દીકરી તો લક્ષ્મી કહેવાય બેન. એને બહુ મારે છે. નો નો. મારે છે. જી જી જી. હેલો હેલો. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હાલો. હા જી, જન્મ તારીખ જણાવશો. 26/6/2004. ફરી એકવાર જણાવશો. 26/6/2004. 26/6/2004. જી હા 26. જી જન્મ સમય જન્મ સમય 7:30 વાગે સાંજે. સાંજે 7:30 વાગે. જન્મ સ્થળ કેશોદ. દેત્રોજ. જી શું નામ છે જેનો પ્રશ્ન પૂછવાનો છે એમનું?
પ્રદીપ. રવિભાઈનો પ્રશ્ન જણાવો. રવિ ને પ્રદીપ. પ્રદીપભાઈનો પ્રશ્ન જણાવો. એ નહીં સગાઈના યોગ ક્યારે છે અને 5નો ગલ્લો છે તે કેવી સફળતા મળશે? પાનનો ગલ્લો અને સગાઈના યોગ. જી જી શાસ્ત્રીજી. જી 26/6/2004 બરાબર છે ને? હા 20 વર્ષની ઉંમરમાં અભ્યાસ પૂરો થઈ ગયો. હા કેટલો અભ્યાસ કરાયો ભાઈએ? 12. હવે આગળ નથી ભણાવવું એમને? હા આગળ અભ્યાસ નથી કરાવવો એમને? ના જી. બસ વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે, પરંતુ હજી 2 વર્ષ પછી લગ્ન યોગ થાય તો વધુ સારું છે, કેમ કે કાલસર્પ નામની કુંડલી છે અને શનિ પતિ પત્નીના સ્થાનમાં છે, એટલે લગ્નમાં વિલંબ કરાવે. અને આગળ મંગળનું રત્ન પણ પહેરાવાનું છે, કારણ કે માંગલિક કુંડલી છે. એટલે 19, 21, 24, 27 ને 28માં વર્ષે લગ્ન થાય, પરંતુ શનિના કારણે લગ્નમાં વિલંબ થવાની સંભાવના છે. શનિનું દાન કરો, મંગળનું રત્ન ધારણ કરાવો, સફળતા મળશે. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હા જી, જન્મ તારીખ જણાવશો. હા જન્મ તારીખ 11/9/1991. 11/9/1991. જી જન્મ સમય હા જન્મ સમય સવારે 4 ને 5. 4 ને 5 સવારે. જન્મ સ્થળ જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. શું નામ છે આપનું? પ્રતિક જોશી. જી પ્રતિકભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. પ્રશ્ન એ હતો કે નોકરી સાહેબ થોડું પ્લસ માઇનસ થયા કરે છે. સારી નોકરી ક્યારે મળશે? સારી નોકરી ક્યારે મળશે? જી શાસ્ત્રીજી. નોકરી ચાલુ જ છે પણ સારી નોકરી કેમ કે 8-10 વર્ષથી નોકરી તો કરું જ છું, ઓકે. પણ સેટ નથી થતું કે એમ લાગે કે આપણે જિંદગી કાઢીશું એવું નથી થતું. અચ્છા જી જી શાસ્ત્રીજી. વર્તમાનમાં અત્યારે આપને જોશીભાઈ ગુરુની અંદર શુક્રની મહાદશા ચાલે છે અને નોકરી સ્થાનનો માલિક પણ ગુરુ છે, એટલે ચોક્કસથી સારી જ નોકરી મળે. નોકરી હોય પ્રયત્ન કરો. આગળ ગુરુના ઘરમાં જે રાહુ છે, જે રાહુના કારણે તમને સંતોષકારક નોકરી નથી લાગતી, તો અત્યારે સારી નોકરીમાં ટ્રાય કરવો જોઈએ. પ્રયત્ન કરવાથી સફળતા પ્રાપ્ત થાય. સાથે મહામૃત્યુંજયના જપ કરશો, કેમ કે રાહુ છે એ રાહુ તમને નોકરીમાં બાધક ન આપે, એટલા માટે અહીં આગળ મહામૃત્યુંજયના જપ તમે સ્વયં કરી શકો છો. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હા. જન્મ તારીખ છે 3/4/2005. 2/4/2005. જી જન્મ સમય 6:30 થી 6:45 વચ્ચે. સાંજે કે સવારે? સવારે. સવારે. જન્મ સ્થળ જન્મ સ્થળ ભુજ. ફરી એકવાર બોલશો. ભુજ. ભુજ. હા. અને શું નામ છે આપનું? ધ્વનિ. અવાજ નથી આવ્યો, ફરી બોલશો એકવાર. ધ્વનિ. ધ્વનિ. ધ્વનિબેન. જી આપનો પ્રશ્ન શું છે? હું એક કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરું છું પણ મને એમાં સફળતા નથી મળતી. ઓકે. જી શાસ્ત્રીજી. કેટલા સમયથી ટ્રાય કરો છો? છેલ્લા 1 વર્ષ. જી 1 વર્ષથી. એમાં કઈ રીતે ટ્રાય હોય છે? એક્ઝામ કેટલા સમય હોય છે? 6 મહિના અને 3 મહિનાની વચ્ચેમાં હોય છે. 3 થી 6 મહિનાની વચ્ચે હોય. અને છેલ્લે એક્ઝામ ક્યારે આપી હતી આપે? ડિસેમ્બર મહિનામાં ને હવે છે 20 તારીખથી મારી એક્ઝામ ચાલુ થઈ ગઈ. 20/6 થી બરાબર છે ને? જી હા. જી. અત્યારે તમારે ચંદ્રની મહાદશા છે અને ચંદ્રમાં અત્યારે મંગળની મહાદશા પ્રારંભ થઈ ગઈ, એટલે આપણે હવે વિદ્યાની સફળતાની અંદર તો વિદ્યાસ્થાનનો માલિક ચંદ્ર છે. જ્યારે તમે ડિસેમ્બરમાં જ્યારે પરીક્ષા આપીને ત્યારે સૂર્યની અંતિમ ચરણ ચાલતા હતા દશાના, પરંતુ તે ચંદ્રની અંદર મંગળની દશા છે. ચંદ્ર આપણે વિદ્યાસ્થાનનો માલિક છે, મંગળ ઉચ્ચનો છે, એટલે એક નવી ઉત્સાહ નવી એનર્જી સાથે એક્ઝામ આપશો, તમને ચોક્કસ 100% સફળતા મળે એવું છે. અને જ્યારે સફળતા મળી જાય તો ભાગ્ય લાભ દ્વારા તમે તમામ દર્શક મિત્રોને જણાવજો કે અમને સફળતા મળી ગઈ છે. એટલે આપની કુંડલીમાં વિદ્યાસ્થાનનો માલિક ચંદ્ર છે અને ઉચ્ચનું મંગળ વિદ્યાસ્થાનને જોવે છે. ચંદ્રની મંગળની મહાદશા છે, એટલે ચોક્કસથી તમને આ પરીક્ષામાં સફળતા મળશે. એટલે વધુ મહેનત અને વધુ સારી એનર્જી સાથે તમે પરીક્ષા આપજો, સફળતા મળશે. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હા જી, જન્મ તારીખ જણાવશો. 13/10/88 સાહેબ. 13/10/1988. જન્મ સમય જન્મ સ્થાન જુનાગઢ. જુનાગઢ. જન્મ સમય જન્મ સમય સવારે સવારે કેટલા વાગે? 10 વાગે. સવારે 10 વાગે. શું નામ છે આપનું? કવિતાબેન. જી કવિતાબેન, આપનો પ્રશ્ન જણાવશો. હા સાહેબ, હું ગમે બધા સાથે એટલું સારું કરું છું તોય મારો બધા આમ ઘરમાં માન નથી કરતા. અચ્છા, સારું વર્તન કરો છો છતાં પણ માન સન્માન નથી મળતું. જી શાસ્ત્રીજી. ઘણું મહેનત કરું છું, ઘણું કમાવું છું, બધું કરું છું, તોય બધા બધું ફેલ જાય છે મારું.
જી જી શાસ્ત્રીજી, આપનું નામ જણાવશો અને આપ અભ્યાસ કેટલો કર્યો તે જણાવશો. મારું નામ કવિતા છે, 10 ધોરણ પાસ થયેલી છું. જી, અને અત્યારે શું કરો વર્તમાનમાં વ્યવસાયમાં? વ્યવસાયમાં હમણાં ગુજરાન કરું છું, ગૃહ ઉદ્યોગ બનાવું છું, ઘરમાં ધંધો કરું છું નાસ્તાનો. જી જી, કઈ વાંધો નહીં. હવે જ્યારે જે વ્યક્તિની ચોથા સ્થાન એટલે ચોથું સ્થાન હૃદયનું સ્થાન કહેવાય, માતાનું સ્થાન કહેવાય, વાહન મકાન અને તમામ પ્રકાર સુખનું કારક સ્થાન જે હોય ને એ ચોથું સ્થાન છે. એટલે ચોથા સ્થાનમાં તમારે જે કુંભ રાશિ ને કુંભ રાશિનો છે ને રાહુ છે, અને રાહુ જે કુંભ રાશિનો માલિક શનિ છે ને ધન સ્થાનમાં પરિવાર સ્થાનમાં છે. એટલે પરિવારના સ્થાનની અંદર રહેલો શનિ સુખ સ્થાનમાં ત્રીજી દ્રષ્ટિએ રાહુ પર રાખે છે, એટલે શ્રાપિત દોષ થાય છે. એ શ્રાપિત દોષના કારણે તમારા કરેલા કામની કદર થતી નથી, કોઈને મહેનત દેખાતી નથી, પરંતુ ચોક્કસ 32 અથવા તો 36 વર્ષ પછી તમને સફળતા મળશે. એટલે ભગવાન શિવજીનું મનમાં સ્મરણ કરતા કરતા તમે જે ગૃહ ઉદ્યોગનો વ્યવસાય કરો છો એ વ્યવસાય તમે કન્ટિન્યુઅસ રાખો, ચોક્કસથી ભગવાનની કૃપાથી ભવિષ્યમાં તમને સફળતા મળશે. પરંતુ તમારા તરફથી કોઈના પ્રત્યે વેર ઝેર કે રાગ દ્વેષ ઈર્ષા કરવાની નથી. તમને કોઈ માન સન્માન આપે કે ન આપે, આપે દરેકને માન સન્માન આપવાનું છે. કારણ કે જ્યારે રાહુ આપવાનું ચાલુ કરશે ને ત્યારે તમે લઈ ન શકો એટલું બધું આપશે. અત્યારે ભલે વર્તમાનમાં તમને રાહુ ફળ નથી આપતો, એટલે માનસિક ભગવાન શિવજીનું સ્મરણ કરતા કરતા કાર્ય કરવાનું ચાલુ જ રાખશો. જી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે ભૌમ જે પ્રદોષ વ્રત છે એની વાત કરતા હતા. જી, તો આવતીકાલે મંગળવાર અને ભૌમ પ્રદોષ છે, એટલે સાયંકાલે આખો દિવસ વ્રત કરી અને વ્રત કર્યા પછી સાયંકાલે ભગવાન શિવજીની પૂજા કરવી. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હા, હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? આપણા ટીવી નો અવાજ હોય તો એને બંધ કરશો પહેલા. 12/11/1996. 12/11/1996. જી, જન્મ સમય? હા, સમય સવારના રાતના 7 થી 7:15 વચ્ચેનો. ઓકે, સાંજે 7 સવા 7 ની વચ્ચે. જી, જન્મ સ્થળ? અમદાવાદ, સરસપુર. અમદાવાદ. શું નામ છે આપનું? મારું નામ તો ભાવનાબેન. ભાવનાબેન, આપનો પ્રશ્ન જણાવશો? મારે પ્રશ્ન બાબાનું પૂછવાનું હતું જી, કે બાબાને પ્રેમ લગ્ન થશે કે અરેન્જ મેરેજ થશે? પ્રેમ લગ્ન થશે કે અરેન્જ મેરેજ? અને બાબાનું નામ શું છે? બાબાનું નામ યશ છે. યશભાઈ. જી જી શાસ્ત્રીજી. સામેવાળા માનતા નથી, અમારી ઈચ્છા છે પણ સામેવાળા માનતા નથી, તો શું થશે એનું? અચ્છા. જી, જ્યારે લગ્નનો પ્રશ્ન હોય ને ત્યારે માનતા ન હોય તો ન કરવું જોઈએ. કેમ કે લગ્ન જીવન એ 1-2 દિવસનો પ્રશ્ન નથી, પણ આખી જિંદગીનો સવાલ છે. એટલે હંમેશા બંને પક્ષે પ્રસન્ન થઈને જો લગ્ન કરવામાં આવે તો ચોક્કસથી સફળતા મળે. આપના દીકરાનું નામ યશ છે, એટલે યશનું ભાઈની વૃશ્ચિક રાશિ સાચી છે. અહીં આગળ માંગલિક કુંડલી છે અને શનિ કેતુનું શ્રાપિત દોષ છે, જેના કારણે એમને વિવાહના પ્રશ્નો ઉત્પન્ન થાય છે. તો પહેલા તો મંગળનું રત્ન ધારણ કરાવો, અને જે શનિ કેતુનું જે શ્રાપિત દોષ થાય એનું નિરાકરણ કરાવશો એટલે ઓટોમેટિક જ પરિસ્થિતિ બદલાશે, અને જ્યાં આગળ એમના ભાગ્યનું પાત્ર લખાયેલું છે ત્યાં આગળ એમના વિવાહ થશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? 10/10/96. 10/10/1996. જી, જન્મ સમય? 7 થી 7:30 ની વચ્ચે સવારે. સવારે. જી, 7 સાડા 7 વચ્ચે. જી, અને જન્મ સ્થળ કયું છે? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? એનું નામ મોહન છે, પણ રાશિ જોડાવીને નથી પડાયું. ઓકે. જી, એમનો પ્રશ્ન શું છે મોહનભાઈનો? એમનો પ્રશ્ન છે કે ગમે એટલું કમાય તો ઘરમાં કઈ દેખાય નહીં, સ્વભાવ ચીડિયો છે. ઓકે. અને કઈ બરકત નો રહે ને, જે કઈ કાર્ય કરે ને એમાં ડૂબતો જાય એમ. અચ્છા. જી 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 શાસ્ત્રીજી. મોહનભાઈની સિંહ રાશિ છે, એટલે મોટા અક્ષર પર નામ રાશિ સાચી છે. સાચી જ છે ને, રાશિ જોડાવી નથી. બરાબર છે. મોહનભાઈ નામ છે ને, તો અહીં ગાડી તમે હા, તો જે આપે તારીખ બતાવી જન્મ તારીખ પ્રમાણે સિંહ રાશિ જ આવે છે. હવે શું છે કે 12મું સ્થાન છે ને એ વ્યય સ્થાન છે, ખર્ચનું સ્થાન છે.
એટલે 12મા સ્થાનમાં જ મોહનભાઈને સૂર્ય, રાહુ અને બુધ, એટલે બુધ ઉચ્ચનો છે એટલે 12મું સ્થાન બળવાન થાય છે અને ત્યાં આગળ સૂર્ય રાહુનું ગ્રહણ યોગ થાય છે. એટલે ગ્રહણ યોગના કારણે આવક કરતા જાવકનું પ્રમાણ વધી જાય છે. તેની સાથે જે એમનો જે પ્લાનિંગ છે એ પ્લાનિંગ પ્રમાણે કોઈ પણ કાર્ય એમના જીવનમાં બનતા નથી, જેના કારણે તેમને શુક્ર અને ચંદ્રની જે યુતિ છે એ શુક્ર અને ચંદ્ર માઇન્ડ પર અસર કરે છે અને વિવેરિંગ માઇન્ડ થાય અને જેના કારણે એમને ચીડિયાપણ ઉત્પન્ન થતું હોય છે. એટલે સૂર્ય રાહુનો જે ગ્રહણ યોગ છે એ મોહનભાઈને ગ્રહણ યોગનું નિરાકરણ કરાવો. રોજ સવારે સૂર્ય નમસ્કાર કરાવડાવો, સૂર્યને જલ ચડાવડાવો અને 15 થી 20 મિનિટ એમને ચાલવાનું રાખશે. એ ચાલવાનું જે રાખશે એના કારણે એમને જે સૂર્યની જે નાડી છે એ નાડી જે બ્લોક હોય ને ઓપન થઈ જશે અને જે માનસિક શાંતિ મળશે. એટલે આટલું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી સફળતા મળશે. વધુમાં સૂર્યનું રત્ન માણેક, એટલે માણેક રત્ન પણ તમે ધારણ કરાવી શકો છો એમને. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી, ભૌમ પ્રદોષ જે વ્રત છે એની વાત હતી. તો આવતીકાલે મંગળવારને ભૌમ પ્રદોષ છે, એટલે સાયંકાલે સૂર્યાસ્ત પહેલાના 2 કલાક ને સૂર્યાસ્ત પછીનો 1 કલાક છે એને ભૌમ પ્રદોષ કહેવાય. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હા જી, જન્મ તારીખ જણાવશો? 2024. ફરી એકવાર બોલશો? 2024 1. તારીખ કઈ છે? જન્મની તારીખ કઈ છે અને મહિનો કયો છે? 2010. વર્ષ કયું છે? જન્મ વર્ષ? વર્ષ કયું છે? જન્મનું વર્ષ? જી જી, શું નામ છે આપનું? હેલો, હા જી, જન્મ સમય કયો છે આપનો? 2010 24 18. જન્મ તારીખ બોલશો આખી? હેલો 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 હેલો, તો સંપર્ક તૂટી ગયો છે. હેલો 25 40 2009 હેલો 2005. હેલો, તો હેલો 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 25 તારીખ 2009. હેલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી, ભૌમ પ્રદોષ વ્રતની વાત કરી રહ્યા હતા. તો આવતીકાલે બધાએ દરેકે ભગવાન શિવજીનો સંકલ્પ કરીને પ્રદોષનું વ્રત કરવું. સૂર્યાસ્ત પછીના પહેલાના 2 કલાક ને પછીના 1 કલાક એ સાયંકાલની વખતે ભગવાનજી શિવજીનું યજન કર્યા પછી જ ભોજન કરવું છે. અહીંયા પ્રદોષના વ્રતની અંદર 1 ટાઈમ ભોજન કરવાનું કહેલ છે કે ભાઈ 1 ટાણા કરવા, પરંતુ સાયંકાલે ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કર્યા પછી અથવા તો ભગવાન શિવજીના દર્શન કર્યા પછી ભોજન ગ્રહણ કરવું. પ્રાતકાલે જે સંકલ્પ કર્યો હતો એ સંકલ્પ કરવો કે ભાઈ આજે જે મેં પ્રદોષનું વ્રત કર્યું એ પ્રદોષનું વ્રત અને જે વ્રતનું જે ફળ છે એ ભગવાન શિવજીના અમે ચરણોમાં અર્પણ કરે છે. એટલે આ દિવસે આખો દિવસ ઉપવાસ રહી અને ભગવાન શિવજીનું યજન નામ સંકીર્તન કરવું. સાયંકાલે ભગવાન શિવજીની પૂજા કરવી. પૂજા કર્યા પછી 1 ટાણું ભોજન કરવું. આ રીતે પ્રદોષનું વ્રત થાય. હવે સવિશેષ પ્રદોષના વ્રતનું મહાત્મ્ય શું છે? તો ભાઈ પ્રદોષના વ્રત કરવાથી સંપત્તિ અને સંતતિની પ્રાપ્તિ થાય છે. એટલે ભાગ્યલાભના પ્રોગ્રામની અંદર ઘણા બધા દર્શક મિત્રોના ફોન આવતા હોય છે કે ભાઈ અમારે સંતાન નથી કે સંતાન ક્યારે થશે. તો સંતાન માટે કોઈ પણ બાધા હોય અથવા તો ન હોય, કોઈ ગ્રહ નક્ષત્ર નડતા હોય કે ન નડતા હોય, પરંતુ ભગવાન શિવજીનો જો પ્રદોષ કરવામાં આવે તો પ્રદોષના વ્રતના ફળ મહાત્મ્યથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થતી હોય છે. અને અવારનવાર ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા પણ અને અન્ય પણ દર્શક મિત્રો આવતા હોય છે કે ભાઈ અમારે આર્થિક સમસ્યા છે, સમૃદ્ધિની પ્રાપ્તિ કરવી છે, મહેનત કરવા છતાં પણ અમને નોકરીમાં પ્રમોશન નથી મળતું કે વ્યવસાયની અંદર ઉન્નતિ નથી થતી. તો ભૌમ પ્રદોષના દિવસે અથવા તો આવનાર બંને પ્રદોષનું જો વ્રત કરવામાં આવે તો એનાથી લક્ષ્મી અને ધન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને તેની સાથે ભગવાન જે રાવણે જે શિવ તાંડવ સ્તોત્રની રચના કરી હતી એ સ્તોત્રનું જો પઠન અને પાઠન કરવામાં આવે અથવા તો શ્રવણ કરવામાં આવે તો પણ ભગવાન શિવજીની કૃપાથી સંતાન અને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. તો આ રીતે પ્રદોષનું વ્રત કરવું જોઈએ. જી, તો સમયનો અભાવ છે, દર્શકોના કોલ ઘણા બધા આવે છે, પરંતુ ક્યાંક સમયની મર્યાદા છે, સમયનો અભાવ છે. તો દક્ષેશ કુમાર શાસ્ત્રીજી આપ આવ્યા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ સમયના અભાવના લીધે ભાગ્યલાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.